જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ કઈ કેમ રોજ નાશ પાડશો? તો શું બોલવાનું? ગુડ મોર્નિંગ તો શું બોલવાનું? ના બોલવાની. જય શ્રી કૃષ્ણ કેમ મારી દીકરી? કેમ જય શ્રી કૃષ્ણ? બાને કહી તો જય શ્રી કૃષ્ણ કેમ કરવાના હોય? બે કેમ કરે? જય શ્રી કૃષ્ણ બા. બસ. તો શું ખાશો? બતાય તો, બતાવીને બતાય તો. મારી યારા બેને હર ખાય છે ને એટલે કોઈને નથી હોતા હોતા ખાવાનું. કેમ બેઠી થા નખરા ચાલુ કર્યો? હવે તને ખબર પડી ગઈ, ફોન સામે આવે ને એટલે નખરા ચાલુ કરજે. પેલા જય શ્રી કૃષ્ણ બોલતી, હવે તે નથી બોલતી. બસ જય શ્રી કૃષ્ણ બોલ મારી દીકરો. કેમ બોલતી હોય? દુખણા કેમ લેતી હોય? જય શ્રી કૃષ્ણ બોલે દુકાના ખબર જાતી હોય જે જેવા લાગ પાસેથી દુકાના ને દુખણા કેમ લેતી હોય સાનો કરીને? કેજી મને લે તો નથી આવડતું હો વ્યારાને. આવડે શું હું જોઈએ કરતો હજી એક વાર જામ આમ જો સમજો બા કરે કરતો તું કે બે છે આમ કરી આમ બસ ફૂટાટા સાક્યા. પછી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કઈ બાને આઈ છે ત્યાં કઈ ત્યાં ખાવાનું સેવડો જ કઈ છે. આઈ ફૂઈ ક્યાંથી આવ્યા છે? ક્યાંથી આવ્યા છે? હે આયુષ દીદીને ફોઈ આવ્યા છે ને? આયુષ દીદીને ઘેર ફોઈ આવ્યા છે ને? ક્યાંથી આવ્યા છે? એ ક્યાંથી આવ્યા છે? ત્યાં તને શીખવાડ્યું છે કોઈએ? ક્યાંથી આવ્યા કે તો ક્યાંથી આવ્યા છે? અમદાવાદથી કે તો અમદાવાદ બોલતો કહીને એટલે ન બોલે. અને હવારે તો બધાને ઓલ પણ પાદર ભાડી ગઈ ને તાતો રાજીને તેડી હતી ને તાતો રાજી થઈ મેં તો હું હશે પાછળ જોઈને તાર બધો સાયકલ લઈને આવતો હતો. ક્યાં જાય છે? ક્યાં આપણે જવું છે? ફોઈને ગલે ન જાવ, માસીને ગલે જવું છે. જુનાગઢ. ક્યાં? બધા એમ કહેતા ને કે વ્યારાને જુનાગઢ નથી લઈ જતા, એટલે અમે વ્યારાને જુનાગઢ લઈને જાય છે. કેમ જુનાગઢ જવું છે ને તારે? હે હા, શું કરવા જવું છે? શું કરવા? દવાખાને કઈ નથી જતા આપણે. કોની ઘરે જઈશી? માસીને ઘરે જઈશી અમે. ક્યાં બાબા જઈશી ને આપણે? આવો આવો કે બધાને જુનાગઢ આવો. જુનાગઢ આવો કે હું બાબા જાઉં છું. કે હવે તાર સુઈ જવાનું છે તો બપોર વસાડ સુઈ જવાનું ને. આપણે જમીન નીકળાશે બપોર વચ્ચે સુઈ જવાનું હોય ગાડીમાં. હેલો મિત્રો, જો 6:30 વાગી ગયા છે અને અમે થોડી વાર પહેલાં જ જુનાગઢથી આવ્યા. અને વ્યારાબેન સીધાઈને બેનપણી એ રમવા વહી ગઈ છે. અને મેં જો અહીંયા ઢોકળા બનાવ્યા છે તો મૂકી દીધા છે ઢોકળા ચડવા માટે. મુઠિયા ઢોકળા દૂધીના બનાવ્યા છે. હજી આપણે ચડી જાય પછી વઘાર કરવાનો છે આનો. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. અને કોને કોને ભાવે છે દૂધીના ઢોકળા તે કહેજો કોમેન્ટ કરી. હેલો મિત્રો, આપણા ઢોકળા રેડી થઈ ગયા છે, ચડી ગયા છે. તો જો મેં નાના નાના કટકા કરી નાખ્યા છે ઢોકળાના. અને વઘાર માટે અહીંયા તેલ મૂકી દીધું છે. અહીંયા લીમડો, તલ અને આપણા રેગ્યુલર મસાલા એ બધા રેડી કરી લીધા છે. તો ચાલો આપણે હવે જો આપણું તેલ આવી જશે, રાયના તતડિયા બોલી જશે તો આપણે વઘાર કરી નાખીએ ફટાફટ. અને અમારા વ્યારાબેન જો અહીંયા પહોંચી ગયા છે જોવા કે મમ્મા શું કરે છે? શું કરે છે મમ્મા? કામ કરે છે મમ્મા. શું કરે છે? કામ. તો ચાલ આમ રે ને છાટા ઉઠશે. ચાલો મિત્રો વઘાર કરી નાખું. હેલો મિત્રો, જો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે વઘારીને. તલ ને લીમડા ને રાઈથી સરસ વઘાર કરી નાખ્યો છે. અને જો અમારે વ્યારાબેન અહીંયા ચડ્યા તો સીધા મમ્મા મારે ખાવું તે અહીંયા ઠરવા મૂક્યા હતા. તો જો બે બટકા ખાધા ને બીજા રાખ્યા. અને અહીં વઘાર નહીં ખાશે. અને થોડાક એમને જો અહીંયા રાખ્યા ઢોકળિયામાં ગરમ ને ગરમ રહે ને એટલે જેની ખાવાય છે ખાહે, વઘારેલા ખાવાય છે વઘારેલા ખાહે. તો
તો ચાલો બધા પહોંચી જાજો ઢોકળા ખાવા.